પ્રકારની વાત કરવામાં આવે તો ગિરનાર પર્વત સ્થિત અંબાજી મંદિર તનસુખગીરી બાપુના દેવલોક પામ્યા બાદ વિવાદ શરૂ થયો. વિવાદ ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ અને ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ વચ્ચે શરૂ થયો, જે અંતર્ગત એમએલએ સંજય કોરડિયા દ્વારા પ્રતિક્રિયા અપાઈ છે. બંને સાધુ સંતોના વિવાદ મામલે એમએલએ કોરડિયાએ જણાવ્યું હતું કે સુખદ સમાધાન માટે પ્રયાસ કર્યા છે. સાધુ સંતો તેઓએ જણાવેલ કે 1 ડિસેમ્બર મહેશગીરી બાપુનું ભવનાથ જવાનો કાર્યક્રમ મોકૂફ રાખવાની બાબત આવકારવા જેવી છે. અંબાજી મંદિરના નવા મહંતનો વિષય સાધુ સંતોનો છે તેવું પણ સંજય કોરડિયાએ જણાવેલ. બીજી તરફ ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ દ્વારા ફરી પ્રતિક્રિયા અપાઈ હતી, જેમાં તેઓએ જણાવેલ કે અખાડો અમારા માટે ભગવાન છે. મહેશગીરી બાપુએ વધુમાં જણાવેલ કે ઓડિટમ કોઈક ગડબડીના કામ બહાર ક્યારેક ન આવવું. હું ખોટો સાબિત અથવા હરિગીરી બાપુ બેમાંથી કોઈક એક ખોટા સાબિત આગામી સમયમાં થશે તેવું પણ મહેશગીરી બાપુએ જણાવ્યું. અમિત શાહના નામનું કંઈક લઈ ખોટું પ્રચાર હરિગીરી બાપુ કરે છે તેવું મહેશગીરી બાપુએ જણાવ્યું. ભવનાથ મંદિરના મહંત બન્યા તેની યોગ્ય તપાસ થાય તો મોટું કાંડ બહાર આવી શકે તેવું પણ મહેશગીરી બાપુએ જણાવ્યું. મહેશગીરી બાપુએ જણાવ્યું કે પૈસાની લેતી દેતીનો પત્ર સરકારી દસ્તાવેજોમાંનો એક છે, એટલે કે ફેક હોવાનો સવાલ જ નહીં. મેં પત્ર વાયરલ કરેલ જેની તારીખ 4 ઓક્ટોબર 2021 છે અને આ દરમિયાન રાજગીરી બાપુ, કૌશિકગીરી બાપુ પણ હાજર હતા. ભારતીય જનતા પાર્ટીના અમારા સન્માનીય પ્રમુખ પુનિતભાઈ અને અમે બંનેએ સરકારમાં રજૂઆત કરી હતી કે સુખદ સમાધાન થાય અને સુખદ અંત આવે. કારણ કે આ ભવનાથ ક્ષેત્ર છે એ એક આધ્યાત્મિક ક્ષેત્ર છે અને સંતો કાયમને માટે પૂજનીય હોય છે અને આદરણીય હોય છે. પછી એ મહામંડલેશ્વર હોય કે કોઈ નાના સંત હોય, સંતનો આદર એ આપણા બધાની સંસ્કૃતિ છે, આપણી બધાની પરંપરા છે અને એ પરંપરા હોય છે. આદરણીય હરિગીરી મહારાજ અને આદરણીય મહેશગીરી મહારાજ બંનેને મળી અને અમે સરકાર નિષ્પક્ષ જે પણ હશે એમની તપાસ કરશે અને જે પણ કાર્યવાહી કરવાની થશે એ સરકાર કરશે. પણ આપણા બંનેના માધ્યમથી શાંતિ જળવાઈ રહે અને એક સનાતન ધર્મની જે પ્રણાલી છે એ પ્રણાલી જળવાઈ રહે એ માટે અમે બંનેને વિનંતી કરી છે. અને બંને લોકો એમ તો બંને સંતો પૂજનીય છે, એટલે બંને કોઈ પણ જાતના વિવાદની વાત ન કરી અને એક સરળતાથી સમાધાન રહે, બંને પ્રત્યે આદર ભાવ રાખી અને એક વ્યવસ્થિત વ્યવહારિક વાતો સાથે બંને સંતો સહમત થયા છે. એટલે આ શહેરનું અને આ ભવનાથ ક્ષેત્રનું સૌ આપણે સાથે મળી અને એક માન સન્માન મર્યાદા જળવાય અને સનાતન ધર્મની આપણી પરંપરા જળવાય એ બંને માટે થયા. એટલે અમે પાર્ટી વતી અને સરકાર વતી અમે પુનિતભાઈ બંને સંતોના ચરણોમાં પ્રણામ કરી છે અને વંદન કરી છે કે એમને એક સકારાત્મક સાથે એક સારી વાત થાય એમના માટેના પ્રયત્નો. સંદીપભાઈ, એક વસ્તુ 1 તારીખનો એમનું જે કાર્યક્રમ હતો એ મોકૂફ રાખ્યો. એટલે એક કોઈ પણ વસ્તુ જ્યારે વાત કે બગડતી હોય ત્યારે એનું તાત્કાલિક સમાધાન ન થતું હોય છે. ઘણી અંદર મનની અંદર આપણે કોઈ પ્રત્યે નફરત હોય, કોઈ પ્રત્યે વિદ્રોહ હોય, કોઈ પ્રત્યે નારાજગી હોય, તો એમનું ધીરે ધીરે થાય છે. એક સ્ટેપ આગળ વધ્યું છે કે જે રીતે કોઈ વિવાદ ન થાય એમના માટેના પ્રયત્નો શરૂ થયા છે. એટલે આ પ્રયત્નો શરૂ થયા છે એટલે એનાથી આવનાર દિવસોની અંદર હજી પણ સારા પ્રયત્નોથી સારી વાતનો નિકાલ તાત્કાલિક અસરથી નીકળશે. એટલે એવું કોઈ નથી કે કોઈ વિવાદ ઊભો થાય. અંબાજી મંદિરના એ સરકારનો અને સંતોનો નિર્ણય છે. અમારો તો વિષય એ છે કે કોઈ સંતો વચ્ચે ક્યાંય વિવાદ ન થાય અને કોઈ સનાતન ધર્મ પ્રત્યે કોઈની નારાજગી ન થાય અને સૌ સંતો આદરણીય રહે. એટલે એ સરકાર અને સંતો નક્કી કરશે, કારણ કે એ અમારો વિષય નથી.